મોરબીના રેલવે સ્ટેશનનો ₹9.98 કરોડના ખર્ચે પુનર્વિકાસ આજે વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાયું। મોરબી શહેરના રેલવે સ્ટેશનમાં લાંબા અંતરની ટ્રેનો ચાલુ કરવા સ્થાનિકોની માંગ અને કાર્યક્રમમાં નિવૃત્ત આર્મી જવાનોનું સન્માન। મોરબી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ મયુરનગરી મોરબીના રેલવે સ્ટેશનનો ઐતિહાસિક વારસો જળવાઈ રહે તેની કાળજી સાથે ₹9.98 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, જેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે। મોરબી રેલવે સ્ટેશનને હેરિટેજ મોડેલ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેમાં ઐતિહાસિક વારસાને જાળવી રાખવાની સાથે આધુનિક કાર્યક્ષમતાનો સંગમ કરી રેલવે સ્ટેશન ખાતે ₹9.98 કરોડના ખર્ચે પ્લેટફોર્મ ઉપર અપગ્રેડેડ સાઇનની બોર્ડ સંકેતનાલય સમાવેશ કરવામાં આવ્યો છે। અહીં કોન્કોર્સ અને વેઇટિંગ એરિયામાં રેલવે સ્ટેશનને એક અલગ સંસ્કૃતિ દર્જા આપવામાં આવી છે। સાથે જ વિશાળ પાર્કિંગની સુવિધાઓ અને પહોળા રસ્તાઓ વચ્ચે આજે વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું। આ વેળાએ સાંસદ કેસરી દેવસિંહ ઝાલા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા સાહેબ, પૂર્વ કાઉન્સિલર મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો મંત્રી સુરેશભાઈ સિરોહિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં સ્થાનિક આગેવાનો દ્વારા લાંબી અંતરની ટ્રેનો શરૂ કરવાની રજૂઆત પણ કરી હતી। આ કાર્યક્રમ વેળાએ નિવૃત્ત આર્મી જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મયુર બાબરિયા, મોરબી।